જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસની અંદર ચર્ચા કરી હતી સંયોજકતા એટલે શું, થોડાક તત્વોની સંયોજકતાની પણ આપણે વાત કરી હતી. બરોબર. સંયોજકતા કોને કહીએ તો કે તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તત્વ કયા ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે એ પણ વાત કરી હતી કે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા હોય જે ઇલેક્ટ્રોન, તત્વ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તત્વ ઇલેક્ટ્રોન મેળવે. બરોબર. 1 થી 20 તત્વોની જો આપણને સામાન્ય ઇલેક્ટ્રોનની રચના બરોબર આપણને આવડતી હોય તો આપણે સરળતાથી સંયોજકતા વિશે ચર્ચા કરી શકીએ. ફરીથી આપણે યાદ કરી લઈએ 1 થી 20 તત્વો. હાઇડ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું હતી? 1. હિલિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2. લિથિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 1. બેરેલિયમની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના 2 બોરોનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના 2 3. કાર્બનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના 2 4. નાઇટ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના 2 5. ઓક્સિજનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના 2 6. ફ્લોરિનની 2 7. નિયોન 2 8. ઓકે. સોડિયમ 2 8 1. મેગ્નેશિયમ 2 8 2. એલ્યુમિનિયમ 2 8 3. સિલિકોન 2 8 4. ફોસ્ફરસ 2 8 5. સલ્ફર 2 8 6. ક્લોરિન 2 8 7. આર્ગોન 2 8 8. પોટેશિયમ 2 8 8 1 અને કેલ્શિયમની 2 8 8 2. કાલે આપણે જે ચર્ચા થઈ હતી સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કર્યા બાદ હવે કાલે મેં તમને જે યાદ કર્યું હતું આજે રિપીટ કરું કે કોઈ પણ તત્વ હોય, બરોબર, એ ક્યારે ધન આયન બને ને ક્યારે ઋણ આયન બને એની આપણે ચર્ચા કરવાની છે. બરોબર. તો કે તત્વ પાસે મુખ્ય 2 ઓપ્શન, કે કાં તો તત્વ ઇલેક્ટ્રોન મેળવે કાં તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. તત્વ ઇલેક્ટ્રોન મેળવે ક્યારે અને તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ક્યારે? બરોબર. તો કે ભાઈ તત્વની જો બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો તે તત્વ ઇલેક્ટ્રોન મેળવે, અને જો તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. આવું શા માટે કરે કોઈ પણ તત્વ? કારણ કે મેં કાલે જ કીધું હતું દરેક તત્વને કોના જેવું બનવાનું વલણ છે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું. આપણા 3 નિષ્ક્રિય વાયુઓ છે, કયા કયા? હિલિયમ, નિયોન અને આર્ગોન. કાલે ઇલેક્ટ્રોન ગુમાવે તેની પણ આપણે ચર્ચા કરી હતી. બરોબર. સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમમાંથી શું બની જતું હતું? સોડિયમ આયન. મેગ્નેશિયમ છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવતા હતા? 2, એટલે સોડિયમ આયન 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે +1. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2. પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 અને કેલ્શિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2. એવી રીતે લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવતો હતો તો +1. બેરેલિયમ +2. અને કાલે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થાય? તો કે એલ્યુમિનિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તેને નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? આર્ગોન કે નિયોન? તો કે નિયોન. તો નિયોન જેવું બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? તો કે 3 ઇલેક્ટ્રોન. તેથી એલ્યુમિનિયમ ઉપર કેટલો વીજભાર આવશે? +3. ઓકે. તેવી જ રીતે બોરોન હોય તો બોરોન પણ +3 થાય. તો હવે અહીંયા એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે તો આ જે નિષ્ક્રિય વાયુ તત્વો છે, બરોબર, તો તેની સંયોજકતા શું થાય? તો યાદ રાખજો મિત્રો, અહીંયા નિષ્ક્રિય વાયુ તત્વો છે તેની સંયોજકતા 0, કારણ કે નિષ્ક્રિય વાયુઓ છે ને ઇલેક્ટ્રોન ગુમાવતાય નથી, ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી.
નિષ્ક્રિય વાયુઓ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા નથી. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોન મેળવે કોઈ પણ તત્વ તો શું થાય એની આપણે હવે ચર્ચા કરવાની છે. બરોબર, ગઈકાલે જ મેં કીધું હતું કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો શું બનશે? ઋણાયન. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? ધનાયન. ધનાયનની આપણે કાલે ચર્ચા થઈ. આજે આપણે વાત કરવાની છે ઋણાયનની. ચલો હવે સૌથી પહેલા હું ક્યાંથી શરૂઆત કરું તો કે ભાઈ ફ્લોરિનથી શરૂઆત કરું. બરોબર, ફ્લોરિન. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે અહીંયા જોઈશું. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. ફ્લોરિનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 7. હવે તમે જોઈ શકો ફ્લોરિનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? હિલિયમ કે નિયોન? તો કે ભાઈ નિયોન. હવે નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના ફ્લોરિનને પ્રાપ્ત કરવી હોય તો નિયોનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે? 2, 8. નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય તો ફ્લોરિનને શું થાય તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવો ફ્લોરિને. ચલો, ફ્લોરિને ઇલેક્ટ્રોન મેળવો તો હવે અહીંયા જ્યારે ઋણાયન બને ને ત્યારે નામની પાછળ આઈડ લાગે. નામની પાછળ આઈડ લાગે. બરોબર, તો શું થઈ જાય? ફ્લોરિનમાંથી ફ્લોરાઈડ આયન. ક્યારે આઈડ લાગે? ફ્લોરાઈડ આયન. શું બને? ઋણાયન. ત્યારે નામની પાછળ શું લાગે? આઈડ. ક્લોરિન હોય તો ક્લોરાઇડ, ઓક્સિજન હોય તો ઓક્સાઇડ, નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇડ, સલ્ફર હોય તો સલ્ફાઇડ, ફોસ્ફરસ હોય તો ફોસ્ફાઇડ. ઓકે, તો ફ્લોરાઇડ આયન બન્યો. હવે અહીંયા ઇલેક્ટ્રોનની રચના શું થઈ ગઈ? 2, 8. હવે અહીંયા ધ્યાન રાખો મિત્રો, ફ્લોરિન છે જ્યારે એને ઇલેક્ટ્રોન નહોતો મેળવ્યો ત્યારે તેની પાસે 9 પ્રોટોન હતા અને 9 શું હતું? ઇલેક્ટ્રોન. હવે અહીંયા ફ્લોરાઇડ આયન બન્યો એટલે 9 પ્રોટોન થયા અને ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. ધન આયન બને તો કોની શું વધી જતું હતું? પ્રોટોન વધતા હતા. ઋણ આયન બન્યો તો શું વધ્યું? ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 1. તો ફ્લોરિન ઉપર -1 વીજભાર આવે. તેથી ફ્લોરિનની સંયોજકતા કેટલી કહેવાય તો કે -1. -1. આમ કોઈ પણ તત્વની સંયોજકતા કઈ રીતે નક્કી થાય? તત્વ એ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ સંયોજકતા આવે અને તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો કેવી સંયોજકતા આવે? માઇનસ. ચલો, ફ્લોરિન પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ, ક્લોરિન. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17. ક્લોરિનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 7. બરોબર, ક્લોરિનની અંદર જોઈએ તો ક્લોરિન છે, અહીંયા આ ક્લોરિન છે આપણું. બરોબર, ક્લોરિનને આર્ગોન અને નિયોન કોણ નજીક પડે તો કે આર્ગોન. આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા ક્લોરિનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર. અહીંયા 7 છે ને 8 થવા માટે 1 ઇલેક્ટ્રોન જોવે. તો ક્લોરિન શું કરશે ભાઈ? 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે, મેળવશે. એટલે ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે, કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે, ઋણાયન બને એટલે નામની પાછળ શું લગાડ્યું? આઈડ. તો ક્લોરિન માંથી શું થઈ ગયું? ક્લોરાઇડ આયન. ક્લોરાઇડ આયન. ઇલેક્ટ્રોનની રચના શું થઈ ગઈ? 2, 8, 8. આ કોના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી. ઓકે, ચલો હવે આપણે પ્રોટોન ને ઇલેક્ટ્રોન ગણીએ એટલે આપણને ખબર પડે ધન વીજભાર આવે કે ઋણ વીજભાર. ચલો અહીંયા જોવો જોઈએ, 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન. અહીંયા જુઓ 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. તો કોણ વધી ગયું? ઇલેક્ટ્રોન. કેટલા વધ્યા? 1. તો ક્લોરિન ઉપર કેટલો વીજભાર આવશે? -1. અને ક્લોરિનની સંયોજકતા કેટલી કહેવાય? -1. ઓકે, ચલો તેવી જ રીતે હવે આપણે ઓક્સિજન તરફ જઈએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? 8. ઓક્સિજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 6. ઓક્સિજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય? નિયોન થાય કે હિલિયમ? તો કે ભાઈ નિયોન.
તો નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય ઓક્સિજનને તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 2. તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, બરોબર. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા નામ શું થઈ ગયું? ઓક્સાઇડ આયન. અને તેની ઇલેક્ટ્રોનની રચના શું થઈ છે? 2, 8. કોના જેવી થઈ ગઈ? નિયોન જેવી. ઓકે, હવે આપણે પ્રોટોન ગણીએ. અહીંયા 8 પ્રોટોન છે. અહીંયા 8 પ્રોટોન છે અને 8 શું છે? ઇલેક્ટ્રોન. અહીંયા શું છે તો કે 8 પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. કેટલા ઇલેક્ટ્રોન વધી ગયા? 2. તો અહીંયા શું આવશે? -2. બરોબર. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ? તો કે -2. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો, મેં શું કીધું છે? 5 બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો તત્વ ઇલેક્ટ્રોન મેળવે, 1, 2, 3 હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે. બરોબર. તો અહીંયા ઓક્સિજન છે, બરોબર, એમાંથી શું બની ગયું? ઓક્સાઇડ આયન. પણ ક્યારે? જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે ત્યારે. ચલો, ઓક્સાઇડ. પછી એવી જ રીતે આપણે સલ્ફર લઈએ. ચલો, સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? તો કે 16. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 6. ચલો, સલ્ફરને નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ? તો કે આર્ગોન કે નિયોન? તો કે ભાઈ કોણ છે? તો કે આર્ગોન. આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય સલ્ફરને તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2. તો સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બને. એટલે અહીંયા ધ્યાન આપશું ખાસ. શું નામ થશે? અહીંયા જોજો, સલ્ફાઇડ આયન. સલ્ફાઇડ આયન. બરોબર. હવે અહીંયા ઇલેક્ટ્રોનની રચના લખીએ તો શું થાય? 2, 8, 8. કોના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી. યાદ રાખશો, અહીંયા નિષ્ક્રિય વાયુ છે એની સંયોજકતા કેવી છે? 0. તો ઇલેક્ટ્રોન મેળવતાય નથી ને ઇલેક્ટ્રોન ગુમાવતાય નથી. બરોબર. ઓકે, ચલો હવે અહીંયા જોવું જોઈએ. અહીંયા 16 પ્રોટોન છે અને 16 શું છે? ઇલેક્ટ્રોન. અહીંયા શું થયું તો કે 16 પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? 2. 2 ઇલેક્ટ્રોન વધારે છે. બરોબર. તો અહીંયા -2. તો સલ્ફરની સંયોજકતા કેટલી થઈ? -2. -2. બરોબર. આવી જ રીતે બાકીના તત્વોમાં પણ આપણે જોઈ શકશું. નાઇટ્રોજનમાં જોઈએ. ચલો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. નાઇટ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 5. ચલો, નાઇટ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? નાઇટ્રોજન તમે વિચારી શકો, તમે જાતે પણ વિચારી શકો. ચલો, તમને 30 સેકન્ડનો ટાઈમ આપણે આપીએ. તમે વિચારીને મને જણાવી શકો. કોમેન્ટની અંદર પણ તમે આપી શકો છો. તો તમે વિચાર્યું શું થાય ભાઈ કે નાઇટ્રોજનની નજીકનો, અહીંયા નાઇટ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય? તો કે ભાઈ નિયોન થાય કે હેલિયમ થાય? તો કે તમે જોશો તો કે નિયોન. હવે નિયોન જેવું બનવા માટે નાઇટ્રોજનને કેટલી નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો સ્વાભાવિક છે, નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. નિયોન પાસે કેટલા છે? 8. કેટલા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવશે. અને નાઇટ્રોજનમાંથી આઇડ લગાડો એટલે નાઇટ્રાઇડ આયન. તમે એક વસ્તુ જોઈ, અહીંયા નોટિસ કર્યું તમે? ફ્લોરાઇડ, ક્લોરાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ અને નાઇટ્રાઇડ. નામની પાછળ શું લગાડ્યું? આઈડ, આયન. બરોબર. તો હવે અહીંયા ઇલેક્ટ્રોનની રચના લખીએ તો શું થાય? તેની 2, 8. તમે પ્રોટોન ગણી શકો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 પ્રોટોન, 7 ઇલેક્ટ્રોન. અહીંયા ઓલરેડી 7 પ્રોટોન હતા તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા? 5 હતા ને 3 આવ્યા એટલે કેટલા થયા? 10. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? તો કે 3. તેથી 3 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થયો? -3. એવી જ રીતે સેમ અહીંયા જુઓ, સલ્ફરમાં શું હતું? 16 ઇલેક્ટ્રોન હતા ને 2 મેળવ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18. એટલે 2 ઇલેક્ટ્રોનનો વીજભાર વધી ગયો એટલે અહીંયા કેટલા આવ્યા હતા? -2.
અહીંયા પણ એમ જ હતું, અહીંયા 8 ઇલેક્ટ્રોન હતા ને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા ઓક્સિજન, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 10, એટલે અહીંયા કેટલો વીજ ભરાયો -2. ક્લોરીનમાં જુઓ 17 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા 18, એટલે પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન વધ્યો એટલે -1. ઓકે, ચલો હવે એક હું તમને હજી આપણે જોઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. ચલો ફોસ્ફરસ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 15. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખો તો 2, 8, 5. 2, 8, 5. બરોબર. ચલો ફોસ્ફરસનો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખી 2, 8, 5. ફોસ્ફરસ છે એની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો તો કે ભાઈ ફોસ્ફરસની નજીક જુઓ તમે આર્ગોન જુઓ તો 1 અને 2 તત્વો જ છે. ફોસ્ફરસ 1, 2, 3 અને 4 પછી નિયોન આવે એટલે નજીક કોણ થયું તો કે આર્ગોન. હવે આર્ગોન જેવું ફોસ્ફરસને બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? આર્ગોન જેવું ફોસ્ફરસને બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે તો કે 3 ઇલેક્ટ્રોનની. તો ફોસ્ફરસ પણ શું કરશે? 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે, 3 ઇલેક્ટ્રોન મેળવશે અને અહીંયા ફોસ્ફરસમાંથી ફોસ્ફાઇડ આયન બનશે. ઇલેક્ટ્રોનની રચના શું થઈ? 2, 8, 8. કોના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી. ચાલો હવે આપણે પ્રોટોન ગણીએ તો ફોસ્ફરસ છે એની અંદર 15 પ્રોટોન અને 15 ઇલેક્ટ્રોન છે. 3 મેળવ્યા એટલે હવે કેટલા થઈ ગયા? અહીંયા 15 પ્રોટોન ને કેટલા ઇલેક્ટ્રોન થયા? 18. કેટલા ઇલેક્ટ્રોન વધારે થયા? 3. તો અહીંયા શું થયું? -3. કયો આયન બન્યો? ફોસ્ફાઇડ આયન. તો આ હતી આપણે ઋણ આયનની વાત. હવે તમે જોશો એટલે આપણા જે બોક્સ છે આપણે જે આ લિસ્ટ બનાવ્યું છે બરોબર, એની અંદર 2 ખાના ખાલી છે. કયા 2 છે? તો સિલિકોન વાળું અને બીજું કયું છે? કાર્બન વાળું. વિદ્યાર્થી મિત્રો ને અહીંયા પણ ઉલ્લેખ નથી કર્યો. જો 4 ઇલેક્ટ્રોન હોય ને બાહ્યતમ કક્ષામાં તો તે તત્વ ઇલેક્ટ્રોન મેળવશે નહીં, ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. તે તત્વો ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કાં તો એ 4 તત્વ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી શકે બરોબર. પણ મોટા ભાગે આ તત્વો શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનો પ્રયત્ન કરશે. ક્યારેક ક્યારેક સિલિકોન છે એ +4 દર્શાવે છે, ધ્યાન રાખજો અહીંયા. એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. પ્લસ ક્યારે આવે? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. માઇનસ ક્યારે આવે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. તો કાર્બન છે એ શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે એક તત્વ હાવ બાકી રહી ગયું, તમે આખા લિસ્ટમાં જોશો એટલે કયું તત્વ બાકી છે તો કે આપણો હાઇડ્રોજન. આપણો હાઇડ્રોજન. હાઇડ્રોજનની ચર્ચા કરીએ એ પહેલા આ વ્યવસ્થિત રીતે તમારે તમારી બુકની અંદર નોટ કરી લેજો, કારણ કે ખૂબ જ અગત્યની બાબત છે. આ તમને ખૂબ જ યુઝફુલ બનશે, ઉપયોગી બનશે. પછી આપણે હાઇડ્રોજનની ચર્ચા કરીએ. હાઇડ્રોજનની આપણે વાત કરવાની છે. હાઇડ્રોજન તમે આપણા પાઠ્યપુસ્તકની અંદર હાઇડ્રોજન ચેપ્ટર છે ભાગ 2 એની અંદર પણ જોઈ શકો, અથવા 3જું ચેપ્ટર છે આપણું આવર્ત કોષ્ટક, એમાં પણ જોઈ શકો. હાઇડ્રોજન છે ને આપણું આવર્ત કોષ્ટક આવું છે. જો તમે નિરખીને જોશો ને આપણું આવર્ત કોષ્ટક તો આવું છે, આવી રચના ધરાવે. અહીંયા બધા તત્વો છે. આ S વિભાગ કહેવાય, આ P વિભાગ કહેવાય, D વિભાગ કહેવાય અને F, જેની આપણે આગળ ચેપ્ટરમાં ચર્ચા કરશું. હાઇડ્રોજન છે ને અહીંયા બહાર મૂકેલો છે ઉપર આમ આવર્ત કોષ્ટકમાં 10માં તમે જોઈ ગયા છો. આવું શા માટે? વાય. કારણ કે હાઇડ્રોજન છે ને એ 2 લક્ષણો ધરાવે. હાઇડ્રોજન ધાતુ ગુણધર્મો ધરાવે અને અધાતુ ગુણધર્મો પણ ધરાવે. એટલા માટે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં બહાર મૂકવામાં આવેલ છે. એટલે ટૂંકમાં નાઈટ બાર આપણે કહીએ કે બધાથી અલગ બરોબર. હવે હાઇડ્રોજન એવું તો શું કરે છે કે એને ત્યાં મૂકવાની ફરજ પડી ભાઈ? બરોબર. કારણ કે હાઇડ્રોજન જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના જુઓ અહીંયા 1
હવે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે ને તો કોના જેવો બની જાય ખબર? નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવો. તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે હાઇડ્રોજનમાંથી હમણાં મેં કીધું ઋણાયન બનેલી નામની પાછળ શું લાગે? આઇડ. તો શું થાય? હાઇડ્રાઇડ. કયો આયન બન્યું? હાઇડ્રાઇડ આયન. હવે ઇલેક્ટ્રોન ગણો, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા હાઇડ્રોજન પાસે? 1. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 2. પ્રોટોન તો બેયમાં એક જ છે. તો એક ઇલેક્ટ્રોન વધ્યો તો -1. તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થઈ? તો કે -1. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવતો હોય ને તો એ અધાતુ હોય. અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. ઓકે. હવે હાઇડ્રોજનમાં આ લક્ષણ તો આપણે સર્વસામાન્ય માન્યું, પણ બીજું લક્ષણ જે જોવા મળ્યું થોડુંક આપણને આશ્ચર્ય પ્રમાણે એવું છે કે હાઇડ્રોજન છે ને એમાં એક પ્રોટોન હતો, એક ઇલેક્ટ્રોન હતો અને ન્યુટ્રોનની સંખ્યા 0. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકમાં એક તત્વ જેવું છે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. હવે હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન છે ને પોતાનું ગુમાવી દે એટલે પોતે ઇલેક્ટ્રોન વગરનો થઈ ગયો અહીંયા. એટલે શું વધ્યું? એક પ્રોટોન વધ્યો. ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? 0. ન્યુટ્રોન તો ઓલરેડી 0 હતા જ. કયું તત્વ આવર્ત કોષ્ટકનું એવું છે કે જે ન્યુટ્રોન ધરાવતું નથી? તો કે હાઇડ્રોજન. યાદ રાખશો અહીંયા. ઓકે. તો હવે પ્રોટોન વધ્યું તો પ્રોટોનની ઉપર કયો વીજભાર હોય? ધન વીજભાર. કેટલો પ્રોટોન છે? 1. તો એ શું આવશે? +1. તો અહીંયા નામ શું થયું? હાઇડ્રોજન આયન. તો હાઇડ્રોજન બે સંયોજકતા દર્શાવે. ઇલેક્ટ્રોન ગુમાવે તો -1 ને ઇલેક્ટ્રોન મેળવે તો +1. ઓકે. તો આ બાબત હાઇડ્રોજન માટે ખાસ યાદ રાખશું. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધાતુ ગુણધર્મ થયો કહેવાય, અને ઇલેક્ટ્રોન મેળવે તો અધાતુ. આમ હાઇડ્રોજન ધાતુ અને અધાતુ ગુણધર્મ ધરાવતો હોવાથી તેને ક્યાં આપણે આવર્ત કોષ્ટકમાં બહાર મૂકીએ છીએ. ઓકે. ચલો, તો આજના દિવસ માટે આપણે એટલે સુધી અટકીએ છીએ. હવે તમારે માત્ર ને માત્ર બધા જ તત્વો છે એની સંયોજકતા છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે. બરોબર.